વેલકમ બેક. સમાચારો તરફ આગળ વાત કરીએ. મોરબીમાં સરપંચની ચૂંટણીની અદાવતમાં હુમલાનો બનાવ સામે આવ્યો છે. ચાડદ્રા ગામે પિતા પુત્ર પર 5 વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. ધોકા અને છરીથી પિતા પુત્ર પર હુમલો કરાયો છે. સમર્થકને મત ન આપતા ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો છે. જગદીશ પરમાર વધુ માહિતી આપી રહ્યા છે. જગદીશ, જણાવશો શું વધુ વિગતો? જી અંકિત, ચોક્કસથી વાત કરવામાં આવે તો હળવદ તાલુકાના ચાડદ્રા ગામમાં આમ તો સરપંચની ચૂંટણી હજી એનો ખાસ સમય ન હોય તેવો બનાવ સામે આવ્યો છે. આમ તો જે પ્રકારે વાત કરવામાં આવે તો ચાડદ્રા ગામે આમ તો નાનું એવું જ ગામ છે, 300 ની આસપાસ મતદારો છે, પરંતુ આ ગામમાં ચૂંટણીનો ખાર હજી પણ જોવા મળી રહ્યો છે. જેમાં વાત કરવામાં આવે તો સરપંચની ચૂંટણીમાં જે ટેકેદારો હોય તે ટેકેદારો વચ્ચે સામસામે અથડામણ થઈ હતી, જેમાં ધોકા છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. પિતા પુત્રને ઈજાઓ પહોંચી હતી અને સારો અર્થે ખસેડ્યો હતો. જે બનાવમાં ફરિયાદી દોલતભાઈ ટાપરિયાએ 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં વાત કરવામાં આવે તો આરોપી બટુક ટાપરિયા, મહેશ ટાપરિયા, ઘનશ્યામદાન ટાપરિયા, જસકરણભાઈ ટાપરિયા તેમજ રવિદાનભાઈ વિષ્ણુભાઈ સામે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ કરવામાં આવી રહી છે. અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે.